જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વ્લોગ ની અંદર। અને આજે આપણે વ્લોગ ની શરૂઆત કરી છે શૈલેષભાઈ ના કેપી ડેરી ફાર્મ પરથી। અને આપણે આજ અહીંયાથી જવાનું છે ગૌશાળાની વિઝિટ ઉપર। તો આપણે શૈલેષભાઈ, આપણે કઈ ગૌશાળા પર જવાનું છે? ભાગ્ય ગૌશાળા પિંજરત જવાનું છે, જે ખૂબ જ સરસ અને આધુનિક બનાવવામાં આવી છે। અને ગાયને એવું લાગે કે જાણે આપણે ઘરની અંદર જ રહેતા હોય એવું। બરાબર, ઘરને ભૂલી જાવ એવી ગૌશાળા બનાવેલી છે। તો આપણે આગળ વિડીયોમાં જોઈએ, ચાલો મિત્રો। મિત્રો ચાલો, આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે અને જઈએ છે ગૌશાળા ઉપર। મિત્રો આપણે ગૌશાળા પર ખંપાળી લઈ જવાની છે, તો ખંપાળી લેવા માટે દુકાન પર આવી ગયા છે। લીધી કે નહીં ખંપાળી? ચાલુ આમાં થોડાક નજીક દાદા નથી છે? ખંપાળી લઈ લીધી છે। મિત્રો આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને આપણે ગૌશાળાને જોઈએ, ચાલો। તો આપણે મળીએ અંદર શેઠીભાઈ ને અને શૈલેષભાઈ ને। आइए अंश भाई। नमस्ते नमस्ते નમસ્તે નમસ્તે। મિત્રો આપણે ફાર્મ ની અંદર આવી ગયા છીએ અને શૈલેષભાઈ અને શેઠીભાઈ આપણને ફાર્મ વિશે બધું જ જણાવશે। તો ચાલો આપણે જોઈએ। જય ગૌ માતા મિત્રો। તો અમારા મિત્ર છે આ શેટ્ટીભાઈ, દયાનંદ શેટ્ટી, જે પોતાના બિઝનેસ ની અંદર ખૂબ જ સફળતાઓ મેળવ્યા બાદ જેઓ અમારા ગૌશાળા પર આવ્યા હતા એક વખત વિઝિટ માટે, અને એક ગૌ પ્રેમ એમને છે, ગૌ માતા વિશે પ્રેમની લાગણી છે, જેથી કરીને પોતે પોતાનું ફાર્મ હાઉસની જગ્યાઓ લીધી છે અને સરસ મજાની ગૌશાળા બનાવી છે। અમે 3-4 ગાયો લાવીએ છીએ, ઘોડી છે, અને ગાયને એવી રીતે રાખે છે કે પોતાનું ફેમિલી મેમ્બર હોય, એક સભ્ય હોય પોતાના ફેમિલીનું, એવી રીતે ગાયોનું પાલન કરીને સરસ રીતે રાખે છે। તો આપણે આગળ એમના વિશે માહિતી લઈશું, દયાનંદજી વિશે। બરાબર, नमस्कार मित्रों। मैं शैलेश भाई मेरे मित्र हैं, जो मतलब काफी साल से इनसे जानता था। तो अब मेरे पहले से ये गौ के लिए बहुत प्यार प्रेम था। तो इन्होंने मुझे बहुत सहायता किया, किस तरीके से करना है, क्या करना है, इसके पीछे क्या इसको कैसे डेवलप करना है, क्या करना है, क्या खिलाने का, क्या खिलाना, इस तरीके से जो बांध के नहीं इसको खुले रखने का जो मुझे शैलेश भाई ने बताया था कि जितना होगा उनको इतना खुला रखा जाए तो कंफर्टेबल रहेगा। तो हम इधर गाय लाए दयानंद जी, बाद में आपको कैसा अनुभव हुआ है वो आपको बताने का है दर्शक को हमारे। नहीं अनुभव तो बहुत ही, मतलब ये तो ऐसा है कि इसका पूजा किया मैंने, इसका हवन किया था, हवन भी किया, वास्तु किया, वास्तु पूजा किया था। तो मेरा बटजी जो मेरे महाराज है उन्होंने बताया कि ये गौशाला नहीं होता है, ये एक मंदिर बांधा जैसा होता है। बराबर है, ये मंदिर ही है, ये गौशाला गौ मंदिर है। हाँ, गौ मंदिर है, और गौ मतलब आपका ये पूरा भगवान ही है। इसके लिए मैंने इसमें वास्तु पूजा, अपना गण होम सब किया था। हाँ, गणेश स्थापना किया था। हाँ, बाद में गाय को हम गौशाला में लाए थे, उसके बाद ही लेके आए। हाँ, और ये देखते खाना भी हम अच्छी तरह से खिलाते हैं गाय को भी, एकदम ओरिजिनल खाना भी, दान भी देते हैं, ऑर्गेनिक ही देते हैं सब, आप देख सकते हो। आ गौशाला भी બનાવવાનું ચાલુ છે અમારું, હજી આગળ કામ થોડે હેરફેર છે।
અને પૂરા દિવસ મંત્રો ચાલુ હોય ગાય ગૌશાળાની અંદર આપ જોઈ શકો છો। ये इसमें थोड़ा सा ये हो गया था कि जो इसमें एयर फेयर करने का था, हाँ, वो इसलिए थोड़ा चेंजिंग कर रहे हैं अभी। करा बस। શકો છો દયાનંદજી સાથે કેવી મસ્તી કરે છે વાછડી। લક્ષ્મી નામની વાછડી છે। ये यहाँ पर घूमने के लिए पूरा, इसके लिए पूरा फेंसिंग लगा के बनाया हुआ है ताकि કમ્પાઉન્ડ જ બનાવ્યું છે ગાયો માટે। એ ગાયોને બાંધવામાં નથી આવતી, પૂરો આખો દિવસ માટે ખુલ્લામાં જ રહે છે અને હરીભરી શકે। वो हमारा शक्ति है, वो इसका बछड़ी है, बछड़ा है, इसका बछड़ा है शक्ति। और एकदम शांत गाय है, आप देख सकते हो। તો અત્યારે નવરાવાનું ચાલુ છે। ઘડીક ડિસ્કો કરાવ્યો, ઘોડીને મજા આવી ગઈ। હવે એને નવરાઈ દીધી એટલે થોડીક વ્યવસ્થિત થઈ જાય। અને નૂર એટલે શક્તિ, ઘોડીમાં જે શક્તિ હોય એ બીજા પ્રાણીઓમાં હોતી નથી। અને ઘોડું એટલું શાંત પ્રાણી છે કે અને વફાદાર છે કે આપણને કોઈ જાનહાની થવાની હોય તો એની પહેલા એ આપણને સંકેત આપી દેતું હોય છે। એને સમજવા માટે આપણે ઘોડી સાથે ઘણો સમય એક્સપેન્ડ કરવો પડતો હોય છે। નાના બાળકને આપણે સાચવવી અને ઘોડીને સાચવવી બરાબર છે। ઘોડી હાટો અત્યારે જોગાડ બનાવી છે હવે। આ ચણાચૂની ભેગી કરી અને હવે લેવાનું ઘઉંનું ભૂસું। અને પછી આની અંદર હિમાલયા બત્રીસા અને વેજીટેબલ ઘી નાખવાનું। આપણે નેપિયર ઘાસ બનાવીએ છીએ ગાયો માટે અહીંયા। એમાં 20 થી 22% પ્રોટીન હોય છે અને ગાયોને ચારો ખાવામાં ખૂબ જ સરળતા અને મજા આવે છે અને દૂધની ક્વોલિટી પણ સારી રહી છે।
सुबह से हमने सुबह है इसके लिए तो